નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ધાપા, એડવોકેટ. તો મિત્રો, ન્યાયના અવાજની અંદર આજના વિડીયોની અંદર હું તમને માહિતી આપવા આવ્યો છું કે ખેતીની જે જમીન હોય, એટલે કે ખેતીનું જે રેકર્ડ જે 7/12 હોય, એ 7/12 ની અંદર જે વ્યક્તિઓના નામ ચાલી આવતા હોય, એ વ્યક્તિઓના જો નામ કમી કરવા હોય, એટલે કે પોતાનો હક કમી કરવો હોય અને એમના નામ એમાંથી ડિલીટ કરવા હોય, તો એ કઈ રીતે કરી શકાય, શા માટે કરવા જરૂરી છે અને સમયસર શા માટે કરવા જોઈએ, એ વિશે હું આજે તમને વિસ્તૃત માહિતી આપવાનો છું. મિત્રો, કોઈ 7/12 ચાલી આવતી હોય, એની અંદર જો તમારા પિતા હોય, એમના બધા વારસદારોના નામ હોય, ઘણાના એવા હોય કે એમના દાદાના નામે આવતી હોય. જો દાદાના નામે 7/12 આવતી હોય તો દાદાની વારસાઈ થાય, એટલે કે આપણા પિતા, આપણા કાકા, મોટા બાપા, આપણા ફઈ બધાના નામ અંદર દાખલ થતા હોય. એટલે થાય કેવું કે આપણે સ્થળ ઉપર આપણા પિતાએ એને બધાએ ભાગ પાડી લીધો હોય, એટલે કે સ્થળ ઉપર કબજા પોતપોતાના અલગ અલગ વાવતા હોય જમીન, પરંતુ 7/12 જે છે ને એ ભેગી ચાલી આવતી હોય. એમના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. જેવી રીતે કે હમણાં રાજ્ય સરકારે કમોસમી વરસાદનું વળતર આપ્યું છે, પરંતુ જો ભેગી 7/12 આપી છે તો બધા ભાઈઓ એટલે કે પોતપોતાની જમીનના અલગ અલગ એમને વળતર મળવાનું નથી, કોઈ પણ એક જ વ્યક્તિને વળતર મળવાનું છે. એવી રીતે આ જમીનની અંદર અલગ અલગ 7/12 નથી, એના કારણે જો અલગ અલગ જમીન વાવે છે, પરંતુ એમને જમીનની અંદર જો કોઈ વીજ કનેક્શન લેવું હોય તો એક જ જગ્યાએ મળી શકે, અથવા તો જેટલા પણ નામ આવતા હોય, એટલે કે ભાઈ, કાકા, ફઈ જેટલા નામ આવતા હોય બધાનું સંમતિપત્ર કરી અને એનું પણ આપણે સ્વાગતનામું અને સંમતિપત્ર જીબી કનેક્શનની અંદર ત્યાં દેવું પડતું હોય છે. કોઈ લોન લેવી હોય, બોજો ધિરાણ કરવું હોય કે કંઈ કરવું હોય, તો એમાં પણ જેટલા 7/12 ની અંદર નામ આવતા હોય એ બધા લોકોએ આવવું પડે છે વકીલ પાસે, અને એમના સંમતિપત્ર બનાવવા પડતા હોય છે. એટલે 7/12 ની અંદર જો સંયુક્ત નામ ચાલી આવતા હોય અને જે પણ કાર્યવાહી તમારે કરવાની હોય 7/12 ના રેકર્ડની અંદર, કોઈ પણ પ્રકારના હકમાં ફેરફાર કરવાનો હોય, તો તમામ વ્યક્તિઓએ ધક્કા ખાવા પડે, ખર્ચા કરવા પડે અને ખૂબ હેરાન પરેશાન થવું પડે. એટલે મિત્રો, જે જમીનની 7/12 ની અંદર ઘણા બધા નામ ચાલી આવતા હોય, તો જે વ્યક્તિના 7/12 ની અંદર હવે નામ જરૂરી નથી, અથવા તો એ વ્યક્તિનો એ જમીનની અંદર કોઈ પ્રકારનો હવે હક નથી, અથવા તો એના ભાગની મિલકત એમને અલગ આપી દેવામાં આવી છે, ત્યારે આપણે મેં અગાઉના વિડીયોમાં પણ કીધું છે એવી રીતે વહેંચણી કરી નાખવાની. પણ વહેંચણી કર્યા પછી જો નામ સંયુક્ત કોઈ રીતે કોઈને આવતા હોય તો એ સમયસર એમાંથી કમી કરવા, એટલે કે હક કમી કરવી ખૂબ જરૂરી છે. હક કમી કઈ રીતે કરી શકાય? કે હક કમી કરવા માટે એક 7/12 ની અંદર માની લો કે આપણા પિતા હોય, એમના આપણે 5 ભાઈઓ હોય ને 2 બહેનો, 7 હોય, તો 7 આપણા પિતાના અવસાન પછી એમાં 7ની વારસાઈ થાય, અને એક માતા હયાત હોય તો એમની પણ થાય, એટલે કે 8 નામ દાખલ થાય. માની લો કે 5 ભાઈ છે અને 2 બહેનો છે, એક માતા છે, તો 5 ભાઈએ સ્થળ ઉપર જો કબજા અલગ અલગ લઈ લીધા હોય જમીનની વહેંચણી કરીને, તો એ પાંચે વહેંચણી કરી અને જો આની અંદર બહેનોના અને માતાના નામ આવતા હોય તો જો જરૂર ન હોય તો એ કમી કરી નાખવા જોઈએ. જો આપણી બહેન હોય, સાસરે હોય, અમને ત્યાં એમને જો જમીન નથી, તો એમના દીકરાઓને જો જમીન લેવાની પરિસ્થિતિ ઊભી થાય તો એમનું નામ રાખવું જરૂરી છે. કારણ કે ગુજરાતની અંદર એ જ વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરી શકે છે જે અગાઉથી ખાતેદાર ચાલી આવેલા હોય. એટલે જો આપણા બહેનનું નામ આપણી 7/12 આવતું હોય તો એમના દીકરા, એટલે કે આપણા ભાણિયા જે હોય, એમને જમીન લેવી હોય તો એ લઈ શકે. એટલે જો એવી જરૂરિયાત હોય તો નામ રાખવું પાછું હિતાવહ છે. પછી ઘણી વખત એવું થતું હોય કે આપણે 2 ભાઈઓ હોય, 2 ભાઈઓને 20 વીઘા જમીન હોય, એટલે એ 2 ભાઈની 7/12 ની અંદર 2 ભાઈનું નામ સંયુક્ત રીતે ચાલે છે. હવે સ્થળ ઉપર 2 ભાઈ અલગ અલગ 10-10 વીઘા વેચી લીધી છે. સમય થાય એટલે એક ભાઈને કંઈક જરૂર પડી, અથવા તો કોઈ પણ રીતે એને આર્થિક પૈસાની જરૂર પડી, તો એક ભાઈ એની જે 10 વીઘા એના ભાગમાં જમીન આવેલી છે એમાંથી 5 વીઘા વેચી દે. 5 વીઘા વેચે, પરંતુ 7/12 ની અંદર તો 2ના નામ આવે છે. એટલે અમારા નિયમ મુજબ, એટલે કે કાયદા મુજબ, આ 20 વીઘા જમીન જે છે એ ભેગી છે, એટલે કે 2 ભાઈ સંયુક્ત ખાતેદાર છે. હવે એમાં એક ભાઈ એમના 10 વીઘા એમના ભાગમાં જે આવી છે એમાંથી 5 વીઘા વેચે, તો બંને ભાઈ દસ્તાવેજ કરવા આવવું પડે. તો થાય કેવું, એક જે બીજો ભાઈ છે સહી કરવા આવે એને તો એવું જ લાગે કે આ જમીન મારા ભાઈએ વેચી છે, પરંતુ કાયદા મુજબ આ જમીન છે બંને ભાઈ વેચે છે, એક નહીં. કેમ કે દસ્તાવેજ બંને ભાઈ કરવા આવે છે. પછી સમય જતા શું થાય કે માની લો કે ઘણો ટાઈમ જતો રહે, ઘણા વર્ષો જતા રહે, અને કદાચ એવું બને કે બંને ભાઈ હયાત ન હોય, અમને એમના સંતાનો છે એ કબજા ધારણ કરતા હોય, ત્યારે કેવું થાય કે એક ભાઈ પાસે 5 વીઘા જમીન છે, બીજા પાસે 10 વીઘા છે, પરંતુ 7/12 ની અંદર 15 વીઘા ભેગી બોલે છે. તો હવે કેવું થાય કે હવે જ્યારે ભાગ પાડવાનો એના સંતાનો ભાગ પાડે, તો જેના પિતાએ 5 વીઘા વેચી દીધી છે
એમના જે સંતાનો છે એ એવો દાવો કરી શકે કે આ 15 વીઘા જમીનમાં અડધો ભાગ મારા પિતાનો છે. હવે બીજો જે ભાઈ છે એના સંતાનોને ને આને બધાને ખબર છે કે ભાઈ આપણા ભાગની તો 10 વીઘા છે, એના ભાગની 5 જ વીઘા છે, પરંતુ એ 5 વીઘા માટે એની કોઈ જીત થતી નથી, કારણ કે રેકર્ડ મુજબ એક જ છે. આવા કેસો ઘણા બધા કોર્ટની અંદર છે મિત્રો, કારણ કે એ બધા જાણતા પણ હોય, પરંતુ એમની જે નબળી માનસિકતાને કારણે ભાઈઓ સાથે કંઈક અલગ પ્રકારના વાંધા હોય જે હોય તે, પરંતુ આને કારણે પરિવારોની અંદર જે પરિવારની જે એકતા હોય, ભાઈઓ ભાઈઓ વચ્ચેના જે સંબંધો છે ને એ આવી, કારણ કે ઘણી વખત એવું થાય એવી દાનત ન હોય, પરંતુ એવી કોઈ કિંમતી જમીન હોય, રોડ કાંઠાની જમીન હોય, કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા ઊભો થયો હોય, કંઈક કોઈ કંપની પડી હોય, તો આ કિંમતોનો ભાવ ખૂબ ઊંચો આસમાને પહોંચતો હોય, ઘણી બધી એમ 20, 25, 30 લાખ 50 લાખ સુધી પહોંચતી હોય, ત્યારે એ વ્યક્તિને આ જમીન આપવાની છે ને એની દાનત ખરાબ થતી હોય, અને આને લીધે ભાઈઓની પરિવારની જે એકતા છે ને તૂટી જાય. કારણ ખાલી કેટલું કે આપણે જે સમયે જે 20 વીઘા જમીન હતી એ 10-10 વીઘાના અલગ 7-12 કર્યા નથી, એના કારણે 5 વીઘા વેચી ત્યારે બંને સાથે સહી કરવી પડી. જે સમયે કર્યું છે ને ત્યારે તો બંને ભાઈને ખૂબ સારા સંબંધો હતા, અને જ્યારે એકબીજા ઉપર કોઈ શંકા નહોતી કે ભવિષ્યમાં આ મારા દીકરાઓ પાસે આ એમના દીકરાઓ છે એ વધારાની જમીન માગશે, આવી એને કલ્પના પણ નથી હોતી, પરંતુ આવું થતું હોય છે, વર્ષો પછી થતું હોય છે, કાલ કોઈ જોતી નથી. એટલે જમીનની અંદર જે વ્યક્તિની જરૂર નથી અને એમનું જો નામ આવતું હોય ને તો એ સમયસર કમી કરવું ખૂબ જરૂરી છે. કારણ કે જો જમીનની અંદર નામ આવતું હોય તો મેં કીધું એમ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો હકની અંદર ફેરફાર કરવાનો હોય, કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરવાની હોય, એ જમીનમાં સાટાઘાત કરવાનું હોય અથવા કોઈને વેચાણ આપી દેવાની હોય, તો પણ બધા જ લોકો એ ધક્કા ખાવા પડતા હોય છે. ઘણી વખત એવું થાય કે નામ કમી ન કરાવીએ, માની લો કે આપણા દાદાની વારસાઈ થઈ હોય અને આપણા પિતા અને આપણા કાકા અને મોટા બાપા અને આપણા ફૈયું બધાના નામ ચડે. પહેલાના જમાનામાં તો ઘણા બધા સંતાનો હતા, એવી બધી હતું, કેમ કે 8, 10, 15 નામ હોય એવા મેં દાખલા જોયા છે. એટલે જે લોકોએ 40 વર્ષથી વારસાઈ હજી નથી કરીને એ લોકોને ખ્યાલ છે, કારણ કે એમની 7-12ની અંદર જ્યારે વારસાઈ કરવામાં આવે ને ત્યારે 5, 7, 8 ફૈયુંના નામો દાખલ થતા હોય. તો પ્રશ્ન કેવો થાય કે ફૈયો ગુજરી ગઈ હોય, ફૈયુંના સંતાનોય દાખલ થાય, એટલે એને સીધું કરવું હોય ને તો ખૂબ વાર લાગે. એટલે જો સમયસર જ ફઈનું નામ દાખલ થઈ અને એનું કમી કરી નાખવામાં સમયસર આવ્યું હોય તો કોઈ અગવડતા ઊભી થતી નથી. એટલે હું મારા દરેક વિડીયોની અંદર પણ કહું છું, અને એટલે જ કહું છું કે માણસનો સૌથી કોઈ મોટો દુશ્મન હોય ને તો પોતાનું અજ્ઞાન છે. એટલે આપણું આ જ્ઞાન નથી કે આપણે સમયે સમયે શું કરવું છે, એને લીધે જ આપણે હેરાન થતા હોઈએ છીએ. અને ભવિષ્યની અંદર કાલે મેં કીધું કોઈ જોઈ નથી એવી રીતે આપણે નામ રાખવું જો જરૂરી ન હોય તો એ ખરેખર જમીનની 7-12ના જે રેકર્ડ આવે ને એમાં જે વ્યક્તિનું નામની જરૂર ન હોય એમનું નામ ખરેખર તાત્કાલિક રીતે કમી કરી નાખવું જોઈએ. એટલે નામ કમી કરવું ને એના કારણે કોઈનો હક જતો રહેતો હોય, એટલે ઘણી વખત એવું થાય કે હકની જરૂર નથી, ઘણી વખત જેના હક કાઢીને કહેવાય ને એના નામ દાખલ કરવાવાળા અપીલો કરવા માટે મારી પાસે આવે છે કે ભાઈ મારા માતાનું નામ મારા મામાને 7-12માં હતું પણ હવે નામ કમી થઈ ગયું છે, ક્યારે કર્યું નથી, હવે મારે જમીન લેવી છે તો એ નામ મારે પાછું દાખલ કરવું છે. એટલે ખાસ એ કહેવું છે મારે કે નામ જો તમે કમી કરો છો ને તો ભવિષ્યનું વિચારીને કરજો, કારણ કે એક વખત તમારી જમીનના રેકર્ડમાંથી તમારું નામ કાયમી માટે કમી થાય તો ફરીવાર દાખલ થતું નથી. જો તમારે અન્ય જગ્યાએ જમીન હોય તો જ તમે ખાતેદાર રહો છો. જો એક જ જમીનની અંદર નામ આવતું હોય અને એમાંથી જો તમે તમારો હક ઉઠાવી લેશો અને જો નામ કમી થશે તો તમે ખેડૂત મટી જશો, એટલે ભવિષ્યમાં તમે ખેડૂત બની શકતા નથી. એટલે જમીનની જે 7-12 હોય એમાંથી નામ કમી કરવાની જે પ્રોસેસ છે એ તમે કોઈ જાણકાર વકીલને મળશો તો અહીંયા બધે અલગ અલગ સિસ્ટમ હોય છે. જો એ જ જમીનની અંદરથી હક કમીથી એટલે કે પોતાનો હક જતો કર્યાનું સોગંદનામાથી એવી જ રીતે નામ નીકળે કે જે જમીન વારસાઈથી ચાલી આવેલી હોય. માની લો કે મને કોઈ જમીન વારસાઈથી મળી હોય અને એમાં અમારા ભાઈઓના ભાગ પાડ્યા હોય અને મારા ભાઈની જમીનમાં મારું નામ આવતું હોય તો હક ઉઠાવી શકું, એટલે કે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિથી મારો હક જતો કર્યાનું હું સોગંદનામું જાહેર કરું અને ઈદરા કેન્દ્ર મામલતદારમાં આપું તો એમાં મારું નામ નીકળે. પરંતુ મેં મારા ભાઈની સાથે મેં અને મારા ભાઈએ કોઈ જમીન વેચાતી લીધી છે, એટલે કે દસ્તાવેજથી ખરીદ કરી છે. એ જમીનમાં અમે અમારા ભાઈઓ મારા પિતાના ભાગની પણ જમીન અમને મળી છે અને અમે 2 ભાઈએ વેચાતી પણ લીધી છે, એટલે અમારી પાસે 2 જમીન થઈ. તો અમે 2 ભાઈ હોય અને અમે ભાગ પાડીએ તો મારા ભાગની અંદર છે એ મારા પિતાની જમીન આવી છે ભાગમાં, અને અમે 2 ભાઈએ ભાગવી જે જમીન વેચાતી રાખી છે
એ મારા ભાઈના ભાગમાં આવી છે. એટલે મારો ભાઈ કહેવાનો છે કે મારી જમીનમાંથી તું તારું નામ કાઢવી નાખ. એટલે એની અંદરથી જ્યારે મારે નામ કાઢવાનું હોય, એટલે કે એમાંથી મારે નામ કમી કરવાનું હોય, તો એ હક જતો કર્યાથી થતું નથી. કારણ કે એ જમીન મેં વેચાતી રાખી છે મારા ભાઈની સાથે. તો એ માની લો કે 10 વીઘા જમીન હોય, તો એનો મતલબ એવો થાય કે હું એમાંથી મારું નામ કાઢું છું, તો એનો મતલબ એવો થાય કાયદા મુજબ કે એ મારી 5 વીઘા જમીન હું મારા ભાઈને વેચાણ આપું છું. એટલે એ જો નામ કાઢવું હોય તો મારે ફારગતી દસ્તાવેજ સબ રજિસ્ટર કચેરીની અંદર કરવો પડે. અને 5 વીઘા એટલે જો 10 વીઘા હોય તો મારા ભાગની 5 ગણાય. એટલે 5 વીઘા જમીનની સરકારી ભાવ મુજબ જે જંત્રીની વેલ્યુએશન હોય એ પ્રમાણે મારે સ્ટેમ્પ ડ્યુટી પણ ભરપાઈ કરવી પડતી હોય છે. એટલે જે જમીન વારસાઈથી મળી હોય, એટલે કે વડીલોપાર્જિત હોય, આપણા બાપ દાદા વખતની જે ચાલી આવતી હોય, એ જ જમીનમાંથી હક કમી કરી શકાય છે. વેચાતી રાખેલી હોય તો એ જમીનની અંદર હક કમી થતું નથી, પરંતુ એમાં ફારગતી દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી ભરી અને પછી કરવાનો રહેતો હોય. એટલે નામ કમી કરવું અને સમયસર નામ કમી કરવું ખૂબ જરૂરી છે. કારણ કે જો કોઈ વ્યક્તિની જરૂર નથી અને એનું જો અવસાન થાય ને 7/12માં નામ આવતું હોય, તો એમની પણ ફરીવાર આખી વારસાઈની બધી પ્રોસેસ કરવી પડતી હોય. મરણના દાખલા નથી હોતા, એવી ઘણા બધી અગવડતા ઊભી થતી હોય અને નાના નાના કામની અંદર ઘણા બધા આપણે હેરાન થતા હોય. એટલે જો કોઈની 7/12માં વધારાના નામ, એટલે કે જરૂર ન હોય એવા નામ ચાલી આવતા હોય, તો જમીનની 7/12ને ક્લિયર રાખવાનું, ટાઇટલ જમીન ક્લિયર રાખવાની જવાબદારી આપણી છે. આપણે જાગૃત બનીએ અને આવી જમીનની અંદર જો કોઈના નામ ચાલી આવતા હોય તો કોઈ જાણકાર વકીલને મળી અને આ નામ કમીનું જે હક કમી છે એ કરવી, સમયસર કરવી ખૂબ જરૂરી છે. આ વિશે તમે કોઈ વિશેષ માહિતી મેળવવા માંગતા હોય તો મને આ વિડીયોની નીચે અવશ્ય કોમેન્ટ કરજો. અને જમીન વિશે કે રેવન્યુ વિશે તમે કોઈ અન્ય કોઈ માહિતી હોય તો પણ આમાં કોમેન્ટ કરજો. અને આવા જ્ઞાનના વિડીયો, એટલે કે ન્યાયને લગતા વિડીયો અને માહિતી જોતી હોય અને જાગૃતતા મેળવવી હોય તો મારી આ યુટ્યુબ ચેનલ ન્યાયનો અવાજ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.